Getting started with Java installation પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સિનેપ્ટિક પેકેજ મેનેજર વાપરીને જેડીકે સંસ્થાપિત કરવું, જાવા શા માટે, જાવાના પ્રકારો અને એપ્લિકેશનો. અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 11.10 અને જેડીકે 1.6. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. તમારી પાસે સિનેપ્ટિક પેકેજ મેનેજર તમારા સિસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સિનેપ્ટિક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જોઈએ. જો નથી તો spoken-tutorial.org પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને જેડીકે જાવા ડેવલપમેન્ટ કિટ સંસ્થાપિત કરવાની જરૂર છે. જેડીકે વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લિંકનો સંદર્ભ લઈ શકો છો. હવે આપણે સિનેપ્ટિક પેકેજ મેનેજર વાપરીને જેડીકે સંસ્થાપિત કરીશું. આ માટે તમારી પાસે રૂટ પરમિશન હોવી જરૂરી છે. રિપોઝિટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. આને અગાઉ ઉલ્લેખન કરાયેલ લિનક્સ પરના પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલમાં સમજાવ્યું છે. હવે તમારા ડેસ્કટોપના ડાબા ખૂણે તમને ટાસ્ક બાર મળશે. ઉપરની બાજુએ તમને ડેશ હોમ મળશે. ડેશ હોમ પર ક્લિક કરો. સર્ચ બારમાં સિનેપ્ટિક ટાઈપ કરો. તમને અહીં સિનેપ્ટિક પેકેજ મેનેજર મળશે. સિનેપ્ટિક પેકેજ મેનેજર પર ક્લિક કરો. પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે. તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને ઓથેન્ટિકેટ પર ક્લિક કરો. આ સિનેપ્ટિક પેકેજ મેનેજરને ખોલશે. હવે ક્વિક ફિલ્ટર બોક્સમાં જેડીકે ટાઈપ કરો. આપણને openjdk-6-જેડીકે નામ ધરાવતું એક પેકેજ દેખાય છે. તેના પર જમણું ક્લિક કરો અને માર્ક ફોર ઇન્સ્ટોલેશન પર ક્લિક કરો. ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરો. તમને ચિહ્નાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે. તો to be installed પર ક્લિક કરો અને ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરો. સંસ્થાપન અમુક સેકન્ડ લેશે. હવે આપણે જોઈએ છીએ કે openjdk-6-જેડીકે વિકલ્પ લીલા રંગમાં છે. તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઈ ગયું છે. હવે ચાલો સંસ્થાપન તપાસીએ. આ માટે Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો. મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખુલેલ છે. કમાન્ડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો જાવા સ્પેસ -version અને એન્ટર દબાવો. આપણે જોઈ શકીએ છીએ કે જેડીકે નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે. તમે જે આવૃત્તિ વાપરો છો અને એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે. તો આપણે સફળતાપૂર્વક જેડીકે સંસ્થાપિત કરી લીધું છે. હવે ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે. મારી પાસે પહેલાથી જ આપેલ કોડ testprogram.java નામની ફાઈલમાં સંગ્રહિત છે. હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું. આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે We have successfully run a Java program. તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. યાદ રાખો કે આપણે testprogram.java ફાઈલને હોમ ડિરેક્ટરીમાં સંગ્રહિત કરી છે અને હમણાં હું હોમ ડિરેક્ટરીમાં છું. તો કમાન્ડ પ્રોમ્પ્ટ પર જાવાક સ્પેસ testprogram.java ટાઈપ કરો. આ કોડને કમ્પાઈલ કરવા માટે છે. એન્ટર દબાવો. હવે ચાલો હું કોડ રન કરું. તો ટાઈપ કરો જાવા સ્પેસ ટેસ્ટપ્રોગ્રામ અને એન્ટર દબાવો. આપણને આઉટપુટ We have successfully run a Java program આ રીતે મળે છે. આ રીતે આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે. હવે ચાલો સ્લાઇડ પર પાછા આવીએ. હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે. જાવા સરળ છે. જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે.
તે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, તે સુરક્ષિત છે, ઉચ્ચ પ્રભાવ ધરાવે છે, જાવા મલ્ટી-થ્રેડેડ છે. આપણે હવે જાવાના અમુક પ્રકારો અને એપ્લિકેશનો દરમિયાન જશું. જેએસપી અથવા કે જાવા સર્વર પેજીસ આ સામાન્ય એચટીએમએલ ટેગો સાથે કોડ પર આધારિત છે. જેએસપી ડાયનેમિક વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે. જાવા એપ્લેટ્સ આ વેબ એપ્લિકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે. J2EE અથવા કે જાવા એન્ટરપ્રાઇઝ એડિશન કંપનીઓ J2EE વાપરે છે. XML બંધારણીય ડોક્યુમેન્ટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે. જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે. તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લિકેશનોની રચના માટે કરી શકાય છે. મોબાઈલ જાવા આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સિનેપ્ટિક પેકેજ મેનેજર વાપરીને જેડીકે સંસ્થાપિત કરવું, જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરવું અને રન કરવું, જાવા વાપરવાના ફાયદાઓ, જાવાના પ્રકારો અને એપ્લિકેશનો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.